સૌ મુક્તોને જય સ્વામિનારાયણ. સહેજે બેડો પાર. આપણને એમ થાય શું સહેજે બેડો પાર? અરે આ સમજવા જેવું વસ્તુ છે કે દ્યો એવું લ્યો. આ દુનિયામાં દાન તો દેનારા લાખો ને કરોડો હોય, પણ આપણા ઇતિહાસ પુરાણમાં 4 દાન પ્રસિદ્ધ છે. સબરીના બોરા, વિદુરની ભાજી, સુદામાના પૌવા અને દ્રૌપદીએ હાડી ચીરીને ભગવાનને બાંધી. તમે જુઓ, સબરી પાસે પ્રેમ ભીના હૃદયે વીણેલા બોરા હતા. એને બોરા આપ્યા, ભગવાને એને પોતાનું ધામ આપ્યું, હજારોના હૈયામાં એને સ્થાન આપ્યું. આપણે દુનિયા માટે તો બહુ જીવા, બહુ કર્યું. એકવાર ભગવાનના માર્ગે હાલો તો ખરા. ભગવાન કહે છે કે તમારી માટે આખી વિશ્વના માર્ગ ન ખોલી દઉં તો કહેજો. એકવાર તમે મારા માટે કંઈક કરો તો ખરા. આખી દુનિયા તમારા માટે કરતા, તમને યાદ કરતા ન કરી દઉં તો કહેજો. તમે એકવાર મારા ગુણ તો ગાઓ, આખી દુનિયા તમારા ગુણ ગાય એવા તમને મોટા મોટા ન આપું તો મને કહેજો. માટે સહજ માં કલ્યાણ, સહેજે સહેજે બેડો પાર થાય. થોડુંક આપો. સુદામા પાસે મુઠ્ઠી પૌવા હતા તો પૌવા આપ્યા, તો ભગવાન કૃષ્ણ પાસે સોનાના દ્વારકા હતી, સોનાના મહેલ આપ્યા. એક હોઢીની બીબડી, એને ઘરના આંગણે દાંતણ વાવ્યું હતું, બાવળિયો, અને બાવળિયાનું દાંતણ આપ્યું. એની પાસે દાંતણ હતું બાવળિયાનું, તો એને દાંતણ આપ્યું. પુરુષોત્તમ નારાયણ પાસે પોતાનું અક્ષરધામ હતું, અક્ષરધામ ઇનામમાં આપ્યું. તમે જુઓ તો ખરા, નાવડાના હીરા શેઠે પોતાના ગામમાં એક નાનું ગાયનું એ વખતનું કાચું મંદિર કર્યું. ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં હોનાના મહેલ આપ્યા. આ જેવું દ્યો એવું લ્યો. પ્રેમ દેશો તો પ્રેમ મળશે, સુખ દેશો તો સુખ મળશે, મદદ દેશો તો મદદ મળશે, આનંદ આપશો તો આનંદ મળશે, સહાનુભૂતિ દેશો તો સહાનુભૂતિ મળશે. કોકની સાથે કપટ ને દગા કરશો તો તમારી સાથે પણ કપટ ને દગા થશે. કોકનું અપમાન કરશો તો આપણું પણ અપમાન નિશ્ચિત છે. એવું ન કોઈ મગજમાં નક્કી રાખતા કે આપણે બીજાને છેતરીએ, એમાં આપણી હોશિયારી છે. કદાચ તમે કોકને છેતરી શકશો, પણ ટાણું જ્યારે આવશે ત્યારે ભગવાન કોઈ દી નહીં છેતરાય. માટે જે સામાન્ય ભક્તો હોય એને કોઈ દિવસ ભગવાનના સંબંધમાં આવેલાને સામાન્ય માનવા નહીં. અને ભગવાન માટે કરો. જેને જેને ભગવાન માટે કંઈક કર્યું છે એની માટે ભગવાને એની કરતાં લાખ ગણું કરોડ ગણું કર્યું છે. એ બાબરિયાવાડનો સંઘ ગઢપુરમાં ગોવિંદના દર્શને આવતા હતા. રસ્તામાં મહુવાની સીમમાં રામજી પટેલ મળી ગયા. એ વખતના એ આબરૂદાર પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા. 5,000 રૂપિયાના આસામી હતા. સંઘને પૂછ્યું ક્યાં જવું છે? અરે અમે તો પ્રગટ પ્રભુના દર્શને જ આવીશ. આલ્યો આ 10 રૂપિયા અમને એમાં મારા વતી તમારા ભગવાનને અર્પણ કરજો. જો આ ભગવાન માટે કંઈક કરવાની કર્યું હોય એ કેટલું કામ લાગે છે. દુનિયા માટે તો આપણે કરોડ જન્મ કરોડ વાર કાંઈક કર્યું છે, કાંઈ કામ લાગ્યું નથી. પણ ભગવાન માટે કર્યું, ભગવાનના સંત માટે કર્યું, એ બેડો પાર ખોલી દે છે, ભાગ્યના દ્વાર ખોલી દે છે. એ 10 રૂપિયા લઈ સંઘ તો આ સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ 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 ધૂન ભજન કરતા ગઢપુર આવ્યા. ગઢપુરમાં કરોડો બ્રહ્માંડના નાથ પુરુષોત્તમ નારાયણના દર્શન કર્યા. બધાએ પોતપોતાની સદભાવનાઓ ભગવાનને સમર્પણ કરી. સાથે સંઘના આગેવાન કાળુ વાવડીએ 10 રૂપિયા પણ અર્પણ કર્યા. મહારાજ કે આ કોના? અરે મહારાજ, રસ્તામાં મહુવાની સીમમાં રામજી પટેલ મળ્યા, એના 10 રૂપિયા. મહારાજ કે અમારે ટાણે એને બહુ ઝાઝુ આપવા જવું પડશે. સમયનો કામ કરતું હોય છે. એ જ રામજી પટેલ બીમાર પડ્યા. કોઈ પૂર્વના કઠણ કર્મને કારણે શરીરે કોઢ નીકળવા લાગ્યા. કરવું શું? આગળ પાછળનો કોઈ વિચાર આવતો નહોતો. એ વખતે એના કનૈયા કુંવર જેવા 4 દીકરા પણ સાથ આપતા નહોતા. કારણ કે એ જમાનામાં એવી માન્યતા હતી કે જેના અનંત જન્મના પાપ હોય એને કોઢ નીકળે. એટલે કોઢને કારણે એનો તિરસ્કાર થયો. ત્યારે રામજી પટેલને એમ થયું કે હવે જીવવાનો કોઈ મતલબ નથી. જે પહેલાં પ્રતિષ્ઠિત હતા, રૂપિયા પણ દવામાં વપરાઈ ગયા, દીકરાઓ પણ આદર આપતા નથી. એટલે એને થયું બહેતર આની કરતાં મરી જવું. મરવા તૈયાર થયા. એના નોકરને કહે છે ખાલી મારે દવાખાને જવું છે. એમ કરીને ગાડું જોડીને દૂર લીવી ગયા. પછી સમુદ્ર નજીક ગયા તો કે તું પાછો વયો જા અને મને મારો રસ્તો ક્લિયર થવા દે.
સેવક પાછો ગયો. જ્યાં સમુદ્રમાં ઝંપલાવા જાય ત્યાં ભગવાન સ્વામિનારાયણ બ્રાહ્મણના વેશે આવીને બાવડું જાલીને કહે છે કે હા હા રામજી પટેલ, આવો કંચન જેવો મોંઘો મનુષ્યનો દેહ આમ કચરામાં ન નાખી દેવાય. એક ભાઈ મરવા તૈયાર થયો, સાધુ પાસે જઈને કહે છે કે હવે મારે મરી જવું. સાધુ કે વાંધો નહીં, મરી જવું તો છૂટ છે, પણ આ મારા થોડાક પતરાવાળા છે એને ઉકાળામાં નાખતા જાઓ. અરે આવા હારા પતરાવાળા ફેંકી દેવાય? ત્યારે એ સાધુએ એટલું જ કીધું કે હારા પતરાવાળા ન ફેંકી દેવાય તો અબજો ડોલરો દેતા જે ન મળે એવો મનુષ્યનો દેહ ફેંકી દેવાય? એ જાગી ગયો અને ભગવાન માટે લાગી ગયો, એનું કામ થઈ ગયું. અરે પણ મારે હવે ગામમાં ઊંચું જોવા જેવું નથી, તમે છો કોણ? મહારાજ કહે સાંભળો રામજી પટેલ, અમે કોઈનું દેવું રાખતા નથી, કોઈનું દેવું રાખીએ નહીં, ગીરધારી વ્યાજ સહિત આપે મોરે. અને અમે તો અહીંયા રૂપિયાનો વેપાર ને લાખનો લાભ, અમે તો એટલું આપનારા છીએ. તમે અમને 10,000 રૂપિયા આપ્યા છે. રામજી પટેલના ડોળા પોળા થઈ ગયા. મેં મારે પાસે ઘરમાં 10,000 એ જમાનામાં હતા ને, આપું ક્યાંથી? તો કે તમે છો કોણ? અરે અમારા બાબડિયાવાડનો સંઘ આવતો હતો અને તમે કાળુ વાવડિયા પાસે 10 રૂપિયા આપ્યા હતા. એને કીધું પ્રગટ ભગવાનનું. તમારા હૈયે હા પડી ગઈ, એ પ્રગટ ભગવાન સ્વામિનારાયણ હું છું. તમારા 10 રૂપિયા પડ્યા, એનો 10,000. પણ પ્રભુ મારા શરીરે કોઢ નીકળ્યો કે તમને મારા સત્સંગી પ્રત્યે સદભાવ થયો, લો આ કોઢ બંધ. આમ ભગવાને હાથ ફેરવો ત્યાં કાયા કંચન વર્ણી થઈ ગઈ, બધો જ રોગ નાબૂદ થઈ ગયો. પ્રભુ ગામમાં આબરૂ નથી. મહારાજ કે આખું ગામ તમને અમારા ભક્તોને સન્માનવાની ઈચ્છા થઈ, આખું ગામ તમને સન્માનશે. એકવાર આપણે ભગવાન કે સંતને સન્માનીએ, આખું ગામ આપણું સન્માન કરવા તૈયાર થાય. એકવાર આપણે ભગવાન કે સંતની સન્મુખ ચાલીએ, આખું ગામ આપણી સન્મુખ ચાલવા તૈયાર થાય. આ એની કરુણા છે. પ્રભુ મારું કલ્યાણ. મહારાજ કે જાઓ તમે પાછા. એ 10,000 રૂપિયા દઈને ભગવાન એના ગામના પાદર સુધી આ બાવડું પકડીને હારે ગયા. ગામના લોકો સન્માનમાં સામા આવ્યા. ઓલા સેવકે વાત કરી હતી ને, એટલે નીકળ્યા હતા, ઢોલ વગાડતા લઈ ગયા. એને દેવું થઈ ગયું હતું 5,000નું, બધાને આપી દીધું તો 5,000ના આસામી રહ્યા. અને એનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ અનેક વિમાનો લઈ ડંકો વગાડીને ધામમાં તેડી ગયા. આ ભગવાન માટે, સંતો માટે સદભાવ સાથે થોડું કર્યું હોય. આ તો આપો એક પામો અનેક, રાખો ટેક પામો અનેક, રૂપિયાનો વેપાર લાખનો લાભ. માટે આ કામ કરી લેવા જેવું છે. જય સ્વામિનારાયણ.